ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 8 ત્રિકોણમિતિના પરિચયમાં ખૂબ જ અગત્યની ટ્રીક લાવ્યો છું. તો ધ્યાન નહીં. સાઇન સ્ક્વેર થીટા હવે બધાને ખબર છે, આપણે મેં તમને ટ્રીક કીધેલી પહેલાં. તો સાઇન ને કોસ શું છે? પતિ પત્ની. તો કે સાઇન સ્ક્વેર થીટા અને બીજું આપણે છે કોસ સ્ક્વેર થીટા. સાઇન પછી સાઇન કોસ પછી શું આવે છે? મંદિરમાં ગયા ઘંટડી વાગી ટંગ અવાજ આવે તો ટેન સ્ક્વેર થીટા. ટેન પછી શું પહેરીને બહાર નીકળે છે? કોટ પહેરીને. તો કોટ પછી ઠંડી લાગે છે એટલે કોટ પહેરીને બહાર નીકળે કોટ સ્ક્વેર થીટા. હવે જે તાપણું કરે છે મતલબ શેકે છે તો કે સેક સ્ક્વેર થીટા. અને સાથે મળીને શેકે છે એટલે કોસેક સ્ક્વેર થીટા. આ નોર્મલ ટ્રીક મેં તમને કીધેલી. તો મેં તમને શું કીધું ગઈકાલે કે આ સાઇન અને કોસ પતિ પત્ની છે. મતલબ પતિ પત્ની મીન્સ સિમ્પલ તમને વાત કરું તો અર્ધનારેશ્વર ભગવાન શંકરનું અર્ધનારેશ્વરનું રૂપ તમે દેખ્યું છે. આ બાજુ લેડી છે ને આ બાજુ મેલ છે. મતલબ આ બાજુ સ્ત્રી છે, આ બાજુ પુરુષ છે, બરાબર? એનું રૂપ છે. અને સામાન્ય લગ્ન આપણા સમાજની વાત કરું, આપણે સંસ્કૃતિની વાત કરું તો લગ્ન પછી સ્ત્રી અને પુરુષ એક જ થઈ જાય છે એવું આપણે કહે છે. તો તેવી રીતને આ પતિ પત્ની શું છે? એક જ છે. પતિ પત્ની શું છે? એક જ છે. એટલે બંનેનો સરવાળો કેટલો થશે? એક. કેટલો થશે? એક. બંનેનો સરવાળો એક થશે. તેમજ અહીં આગળ 1+ લખી દો, અહીં પણ 1+ લખી દો. ત્યાર પછી અહીંથી ઠેકડો મારીને મતલબ કે કૂદીને ડાયરેક્ટ સેક પર જોજો. પછી અહીં કોઠથી ઠેકડો મારીને ડાયરેક્ટ જોજો કોસેક સ્ક્વેર પર જોજો, બરાબર છે? હવે દેખો છોકરાઓ ધ્યાન અહીં આગળ કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર કેટલું આવે છે? એકડે એક. તો જે સૂત્ર હું અહીં લખીશ સરખી રીતે, તો ધ્યાન નહીં. સાઇન સ્ક્વેર થીટા પ્લસ પતિ પ્લસ પત્ની કોસ સ્ક્વેર થીટા ઇક્વલ્સ ટુ કેટલું આવે છે? એકડે એક. હવે હું તમને સાદી વાત કહું ને તો આમાંથી સવાલ બોર્ડમાં પૂછાય છે. માર્ચ 2023-24 બેઝિકમાં એક સવાલ પૂછાયો તો 23-24માં. તો હું આજે તમને ભણાવીશ સમજાવીશ, બરાબર છે? પણ આ વસ્તુ યાદ રાખવાનું. એવું નથી કહેતો કે એક બે જ વસ્તુ યાદ રાખવાનું, પણ દરેક વસ્તુ યાદ રાખવાનું થશે, બરાબર છે? એક બે વસ્તુ યાદ રાખવાનું નથી, પણ દરેક વસ્તુ તમારે યાદ રાખવી પડશે. કેમ કોઈ પણ પૂછે 9 સૂત્ર ઇઝીલી કેમ ના બનાવે તે તમને કહી શકું છું. ધ્યાન નહીં. જો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ્સ ટુ કેટલા છે? એકડે એક. તો આની પરથી તમે કોસ સ્ક્વેર થીટા શોધી શકશો. તો કોસ સ્ક્વેર થીટા શોધવા માટે શું કરશો તમે લોકો? તો કે અહીં માટે કોસ સ્ક્વેર થીટા ઇક્વલ્સ ટુ અહીં એકડે એક છે. હવે આ સાઇન સ્ક્વેર થીટા પ્લસ છે તો આ બાજુ શું થશે? માઇનસ. અહીં પ્લસ છે તો આગળ જઈને શું થશે? માઇનસ સાઇન સ્ક્વેર થીટા. હવે આની પરથી તમારે ફક્ત સાઇન સ્ક્વેર થીટા જોશે. સાઇન સ્ક્વેર થીટા કેમ ના મળશે? તો આવી રીતે મળશે. માટે સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ. હવે અહીં પ્લસ છે તો આ બાજુ શું થશે? માઇનસ. 1 માઇનસ સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. આ 3 સૂત્ર અહીં થઈ ગયા તમારે રેડી. હવે ધ્યાન નહીં. 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા ઇક્વલ્સ ટુ સેક સ્ક્વેર થીટા. તો આ ત્રીજું સૂત્ર થયું તમારું. ચોથું સૂત્ર થયું તમારું, પણ મેન સૂત્રમાં બીજું છે. આ પહેલું સૂત્ર મેનમાં અને બીજું સૂત્ર મેનમાં આવી રહ્યું કે 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા ઇક્વલ્સ ટુ મીન્સ બરાબર સેક સ્ક્વેર થીટા. તો 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા ઇક્વલ્સ ટુ સેક સ્ક્વેર થીટા. તો આની પરથી મારે ફક્ત ટેન સ્ક્વેર થીટા જોવો તો કેમ ના મેળવશો? તો કે આ રીતે. માટે ટેન સ્ક્વેર થીટા ઇક્વલ્સ ટુ સેક સ્ક્વેર થીટા. નહીં પ્લસ છે, +1 છે તો આ બાજુ તો શું થશે? માઇનસ. કેમ કે બરાબર કેવી ફેક્ટરી છે? નિશાની બદલવાની. તો આની આ બાજુ પ્લસ નિશાની, તો પેલી બાજુ શું થશે? માઇનસ. તો કે -1. હવે ધ્યાન નહીં. મારે બંનેનો તફાવત જોઈએ. જેમ કે અહીં ટેન સ્ક્વેર છે, અહીં સેક સ્ક્વેર છે, તો એનો તફાવત કેમનો મળશે? તો આવી રીતને સેક સ્ક્વેર થીટા જ છે. હવે આ પ્લસ છે તો આ બાજુ જઈને શું થાય? માઇનસ. પ્લસ છે તો આ બાજુ જઈને માઇનસ. કેમ કે બરાબર નિશાની બદલવાની ફેક્ટરી છે તો પ્લસ ટેન પેલી બાજુ જઈને માઇનસ થઈ જશે. તો માટે સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા ઇક્વલ્સ ટુ કેટલા થશે? ઇક્વલ્સ ટુ 1. અને 1 તો +1 જ રહેશે કેમ કે આપણે એની જગ્યા ખસેડી નથી. ઠીક છે? અહીં ડાબા છે, અહીં જમણી બાજુ થઈ ગયું છે, ઉલટું છે, બીજું કશું છે નથી. તો આ બીજા 3 રેડી થઈ ગયા. હવે આનું આપણે બનાવીશું 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા ઇક્વલ્સ ટુ કેટલા થશે? કોસેક સ્ક્વેર થીટા. કેટલા થશે? કોસેક સ્ક્વેર થીટા. હવે ધ્યાન નહીં. માટે મારે ફક્ત શું જોવે છે? કોટ સ્ક્વેર થીટા જોવે છે. કેમનું મળશે? કોટ સ્ક્વેર થીટા ઇક્વલ્સ ટુ માટે કોટ સ્ક્વેર થીટા ઇક્વલ્સ ટુ કોસેક સ્ક્વેર થીટા. ને આ બાજુ +1 છે તો પેલી બાજુ શું થશે? -1. શું થશે? -1. ને મારે બંનેનો તફાવત જોઈએ તો કેમનો મળશે? તો માટે કોસેક સ્ક્વેર થીટા ને આ પ્લસ છે પેલી બાજુ શું થશે? માઇનસ કોટ સ્ક્વેર થીટા ઇક્વલ્સ ટુ કેટલા આવશે? 1. આ બેમાંથી કોઈ એક સવાલ બોર્ડમાં પૂછાય તો હું તમને કહી શકું કે આ બધા બોર્ડમાં પૂછાવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે, બરાબર? સંભાવના ઘણી બધી પૂરેપૂરી ને પણ ઘણી બધી રહેલી
છે એટલે તમે આ બધા યાદ રાખજો કેમનું સૂત્ર બને એ તમને સમજ પડી ગઈ છે ને સિમ્પલ નાનું અમથું ગણિત છે બીજું કશું છે ને ત્યાં 6 9 સૂત્રો અહીં તમારે રેડી છે આની પહેલાં મેં તમને 18 એક સૂત્ર કરાયા હતા ને આ 9 તમે ઉમેરી દો તો 18 ને 9 કેટલા થાય 27 આ ચેપ્ટરનો ગણાય પછી આ ચેપ્ટરના બીજા પણ સૂત્ર ગણાય મેં તમને આ ખબર પેલું યાદ કરાવ્યું ધોરણ 8 9નું આ નિત્યસમ ખબર છે a વત્તા b આખાનો વર્ગ બરાબર શું આવે a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ પછી a માઇનસ b આખાનો વર્ગ તો શું આવે a વર્ગ માઇનસ 2ab પ્લસ b નો વર્ગ અને બીજું પણ એકાદ સૂત્ર આખું ગણાયું હોય તો 29 ને કેટલા સવાલ થઈ ગયા સોરી કેટલા સૂત્ર થઈ ગયા 30 ની આસપાસ સૂત્ર થયા છે આખા ચેપ્ટરમાં હજુ પણ કરાવવા હોય ને તો ઘણા બધા જેમ કે પેલું 8.3 સ્વાધ્યાયની વાત કરું તો સ્ટાન્ડર્ડમાં પૂછાય છે તેમાંય ઘણા બધા સૂત્રો છે નાના અમથા ધોરણ 8 9ના પણ તે વાત કરું તો બેઝિક માટે કામનું છે નથી સ્ટાન્ડર્ડ માટે 8.3 સ્વાધ્યાય કામનું છે તેમાં ઉદાહરણ પાણી પછી ને સ્વાધ્યાય 8.2 પછી જે પણ ઉદાહરણ આવે ને તે પણ કામનું નથી બરાબર તે પ્રમાણે આખો સવાલ આ રીતે થાય સોરી આખા સૂત્ર આ પ્રમાણે થાય છે હવે આપણે પેલા જે પણ બોર્ડમાં પૂછ્યા તે આપણે સવાલ જવાબ દેખીશું બરાબર છે